સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે। તો અમદાવાદમાં આજે પણ કમોસમી વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે। વહેલી સવારથી જ બફારાના કારણે લોકો પરેશાન થયા છે। ગરમીની સાથે બફારાને લઈને વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી। સાંજે કે મોડી રાત્રે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં આજે કમોસમી માવઠું પડી શકે છે। हाल वरसादनी शक्यताओं करवामां आवी छे। वहेली सवारथी ज बफाराना कारणे लोको परेशान थया। गरमीनी साथे बफाराने लईने वरसादनी शक्यताओं करवामां आवी छे। तो सांजे के मोडी रात्रे कमोसमी वरसादनी संभावना व्यक्त करवामां आवी छे। तो अमदावादमां आजे पण कमोसमी वरसादनी शक्यताओ करवामां आवी। वहेली सवारथी ज बफाराना कारणे लोको परेशान थया छे। तो गर्मीनी साथे बफाराने लईने वरसादनी शक्यताओं करवामां आवी छे। सांजे के मोडी रात्रे कमोसमी वरसादनी संभावना व्यक्त करवामां आवी छे। तो વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, અમદાવાદમાં આજે કમોસમી માવઠું પડી શકે છે, શું માહિતી? સ્મિતા, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આજે પણ કમોસમી માવઠું થઈ શકે છે। જે પ્રમાણે બે દિવસ પહેલા પવન ફૂંકાયો હતો ને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો, એટલે કે માવઠું થયું હતું। જે પ્રમાણે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે અમદાવાદમાં વાતાવરણની જો આપણે વાત કરીએ તો વરસાદ પડ્યા બાદ અત્યારે હાલ બફારો જે છે તે ખૂબ જ વધી ગયો છે। ઓબ્વિયસલી જ્યારે પણ ઉનાળામાં માવઠું થતું હોય છે ત્યારબાદ ખૂબ જ બફારો થતો હોય છે ને આજે પણ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો પહેલા તો વહેલી સવારના દ્રશ્યો છે, જેમાં સૂરજ દેવતા જે છે તે કાળઝાળ ગરમી જે છે તે વરસાવી રહ્યા છે। અમદાવાદનું મહત્તમ તાપમાન જો દિવસ દરમિયાન વાત કરીએ તો 42 થી લઈને 44 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે। અનેક જિલ્લામાં વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબી, જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બધી જ જગ્યાએ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કમોસમી વરસાદ જે છે તે પડશે। વહેલી સવારથી જ બફારો જે છે તે થઈ રહ્યો છે, ત્યારે લોકો જે છે જે બફારામાં અત્યારે શેકાઈ રહ્યા છે તે લોકો જોડે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખૂબ જ ગરમી પડી રહી છે, ખૂબ જ બફારો છે। વરસાદ પડ્યો ત્યારબાદ બફારો વધી ગયો છે, કેવું લાગી રહ્યું છે? બહુ અસહ્ય અમદાવાદમાં અસહ્ય ગરમી પડી રહી છે। લગભગ આપણો ગરમીનો પારો 42-45 ની આસપાસ વચ્ચે રહે છે। તેથી ખૂબ જ ઉકળાટ અનુભવાય છે। થાક પણ જાણે એનાથી લાગતો હોય અને અસહ્ય બાફ લાગે છે। તો તેથી વરસાદની આગાહી છે તે મુજબ જો વરસાદ આવે તો થોડી ઠંડક થાય એવું લાગે છે। એટલે વરસાદ પડવો જોઈએ એવું ઈચ્છે છે। નુકસાન તો થશે બધું, પણ થોડુંક ગરમીમાં રાહત અનુભવાય એવું લાગે। જે 2 દિવસ પહેલા વરસાદ આવ્યો તેનાથી ગઈકાલે થોડો ગરમીમાં રાહત થઈ હોય એવું લાગ્યું હતું। આપણે આંટી આજે વરસાદ જે પ્રમાણે આજે પણ વરસાદની આગાહી છે। 2 દિવસ પહેલા જે વરસાદ આવ્યો ખૂબ જ બફારો છે, શું કહેવું? ખૂબ જ બફારો છે, એનાથી ગરમી પણ સહન થતી નથી। હવે જો ફરી આજે બી વરસાદની આગાહી છે અને વરસાદ આવે તો થોડુંક બફારો બી ઓછો થાય અને ઠંડક બી થોડીક લાગે, સારું લાગશે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 9-10 વાગ્યાનો સમય છે અને ખૂબ જ બફારો લાગી રહ્યો છે। આજે પણ વરસાદની આગાહી છે, શું કહેવું? વરસાદ આવે છે પછી બંધ જે થાય છે એના જે વાતાવરણ બહુ આમ પેલું ભેજનું થઈ જાય છે ને બફારો આમ લાગે છે વધારે પડતો, ને ગરમીનું ટેમ્પરેચર વધારે પડતું થઈ જાય છે, 42-43 થઈ જાય છે। એ ગરમીથી બચવા માટે અમે સવારમાં ગાર્ડનમાં આવીએ છીએ, ત્યાં સુધી ઠંડક લાગે છે, પછી બફારો સખત ને તમને થાક બી લાગે છે। વરસાદ આવે છે થોડીક વાર રાહત થાય છે ઠંડકનું, પછી ભેજવાળાના હિસાબે બફારો સખત ને ગરમીનું ટેમ્પરેચર જે વધારે પડતું છે 10 વર્ષનો રેકોર્ડ છે કે આજે ફરી વધારે પડતી ગરમી છે। મેમાં જે માવઠું ના આવે એ આવી રહ્યું છે। માવઠાના કારણે ખૂબ જ નુકસાન થતું હોય છે। નુકસાન બી થતું હોય છે, પણ વાવાઝોડા માવઠા વારે ઘરે આવે છે, પાકને આમ નુકસાન બહુ વારે ઘરે થતું હોય છે, એ ના સારું। તમે ગરમીથી બચવા શું કરો છો? અમે ગરમીથી બચવા ગાર્ડનમાં આવી રહ્યા છે, પછી એસીમાં રહીએ છીએ ને રસોડામાં જઈ નથી શકતા। રસોઈવાળા જે બનાવે છે ને અમે ખાઈએ છીએ।
તો જે પ્રમાણે લોકોએ પોતાની વ્યથા જે છે તે વ્યક્ત કરી ગરમી બાદ અત્યારે હાલ બફારો મહેસૂસ થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો આજે સાંજે મોડી રાતે પણ માવઠું થઈ શકે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો 16 મે સુધી વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસશે, એટલે કે કમોસમી વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે તાપમાનની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ તાપમાનનો પારો જે છે તે ધીમે ધીમે હવે વધી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ છે તે વધ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં બફારો જે છે તે ખૂબ જ થઈ રહ્યો છે, જેના કારણે થઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સાંજે કે મોડી રાત્રે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વહેલી સવારથી જ બફારાને કારણે લોકો પરેશાન થયા છે. તો અમદાવાદમાં આજે પણ કમોસમી વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. વહેલી સવારથી જ બફારાના કારણે લોકો પરેશાન થયા છે. તો કમોસમી માવઠું પડી શકે છે. અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાંજે કે મોડી રાત્રે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.